તમે આખું સમજાવ્યું કે જો ડીઝલ નહીં મળે તો પછી ખેડૂતો પાક જ નહીં લઈ શકે. કઈ કઈ વસ્તુ એવી છે જેમાં ખેતીમાં તમને એવું લાગે છે કે ખેડૂતોને ખૂબ વધારે ડીઝલની જરૂર છે અને જો એ નહીં થાય તો સાવ બધું જ પડી ભાંગશે અને કઈ જ ખેડૂત કરી જ નહીં શકે? એટલે કઈ કઈ વસ્તુ એવી છે કે જે મોંઘી થવાની સંભાવના છે, સૌથી વધારે ઇફેક્ટ થશે આપણને? બેન, પહેલી વાત એ કે ખરીફ પાકનું જે વાવેતર થાય છે, જેની અંદર ગુજરાતની અંદર મુખ્ય પાક છે મગફળી સાથે કપાસ. આ બંને પાક મુખ્ય છે. એ પછી જુલાઈના એન્ડ અને ઓગસ્ટની અંદર આપણે વાવેતર કરતા હોય છે એરંડા અને તુવેરનું. અત્યારે પાછું મગફળી અને કપાસની સાથે વાવેતર થશે સોયાબીનનું. ઘણી જગ્યાએ શાકભાજીનું વાવેતર થશે, ઘણી જગ્યાએ ડાંગરનું વાવેતર થશે. એમ અલગ અલગ પાકના જે વાવેતર થાય છે, આ વાવેતર કરવાનું હોય તો બેન પહેલા તો ખેતરને તૈયાર કરવું પડે. ખેતરને તૈયાર કરવાનું હોય તો એની જે રાહ પાકવી પડે. પહેલા તો ખેતર જે ઉનાળામાં જે ઉબડ ખાબડ હોય છે એને રાહ પાકીને એકદમ લેવલ કરશે. એ ખેતર લેવલ થાય પછી એમાં શાહ નાખવામાં આવે. એ પણ ટ્રેક્ટર થી નાખશે, રાહ પણ ટ્રેક્ટર થી ચાલશે, શાહ પણ ટ્રેક્ટર થી નાખશે. પછી એમાં રાસાયણિક ખાતર વાવવાનું હોય છે. એની જે ઓટોમેટિક વરણી આવે ટ્રેક્ટરની પાછળ જોડવામાં આવે અને એ વરણીની અંદર જેની ટેન્ક હોય એમાં ખાતર ભરી અને ટ્રેક્ટર ચલાવીને આખા ખેતરની અંદર એ ખાતર આપવામાં આવશે. એ ખાતર અપાઈએ પછી પાછો વરસાદ પડશે અથવા તો પિયત આપીને બિયારણ વાવવાનું છે. એ પણ ઓટોમેટિક વરણીથી બિયારણ વાવશે અને એ પણ ટ્રેક્ટરની પાછળ વરણી ફિટ કરવામાં આવે અને એ વરણીથી બિયારણ વાવવામાં આવે છે. એટલે અત્યારે વાવેતર કરવું હોય તો એક જ ખેતરની અંદર ઓછામાં ઓછું 5 થી 6 વખત ટ્રેક્ટર છે ચાલશે ને ત્યારે વાવેતર થશે. અને એ વાવેતર કરવા માટે ડીઝલની ખાસ જરૂર છે. એક જ ખેતરમાં બેન 5 થી 6 વખત રાઉન્ડ આવશે ત્યારે એ ટ્રેક્ટર ચાલશે ત્યારે વાવેતર થશે. કર્યું આપવું, સાર નાખવા, ખાતર વાવવું, બિયારણ વાવવું, બિયારણ વાવી દીધા પછી ઉગે એટલે બેલી આપવી, આ બધું એને ખેડૂતને જરૂર પડે. 5 થી 6 વખત એને એ ટ્રેક્ટર ચલાવવું પડશે અને એ પછી વાવેતર થતું. જો એ નહીં થાય તો ખાસ કરીને મગફળી નહીં થાય, ખાસ કરીને ડાંગર નહીં થાય, કપાસ નહીં થાય, એરંડા નહીં થાય, તુવેર નહીં થાય, સોયાબીન નહીં થાય. એટલે ચોખા અને તેલીબિયાનો પાક છે એમાં મોટો ઘટાડો આવી શકે. સાથે કપાસ છે આમ તો એ પણ તેલીબિયા છે, એની અંદરથી બીજ નીકળે, કપાસનું તેલ પણ નીકળે છે અને એની અંદર રૂ હોય છે જે આપણે કોટનનો કાપડ વગેરે બને છે. આ બધી વસ્તુ છે કપાસમાંથી મળે છે. એ કપાસ પણ આપણે નહીં થાય. એટલે તેલીબિયા અને ચોખા સહિતના પાકોની અંદર આપણે અત્યારે હાલ પૂરતું નુકસાની આવે તેવી શક્યતાઓ છે. અને આનાથી બચવું હોય તો એક જ ઉપાય છે, માત્ર ખેડૂતને ડીઝલ આપી દેવામાં આવે અને એ પણ સબસિડીથી બેન. કેમ કે ભાવ બહુ વધી ગયા છે, ખેડૂતના પોતાના પાકના ભાવ નથી મળી રહ્યા. ખેડૂત ઓલરેડી દેવામાં ડૂબેલો છે. અમે તો ઘણા સમયથી માંગ કરી રહ્યા છે કે ખેડૂતને જે સરકાર મોંઘવારી વધારતી ગઈ છે, ખેડૂતને પોતાના પાકનો ભાવ નથી મળ્યો અને એ અવ્યવસ્થાને કારણે ખેડૂત ઉપર દેવું થયું છે. ખેડૂત ઉપર દેવું થયું છે એમાં જવાબદાર છે સરકાર. સરકારની ભૂલને કારણે, એના મિસમેનેજમેન્ટને કારણે ખેડૂત ઉપર દેવું થયું છે. એટલે દરેક ખેડૂતનું 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવે, આવી અમે ઘણા સમયથી માંગ કરી રહ્યા છીએ. અમે આંદોલન પણ કર્યું છે અને હજુ આવનારા દિવસમાં પણ અમારે એક મિટિંગ બોલાવી રહ્યા છે. લગભગ અમારે સોમવારે 25 મે 2026 ના રોજ મિટિંગ છે. અમારી સમિતિની મિટિંગ થશે. ફરીથી અમે આંદોલનના માર્ગે પણ જવાનું વિચારી રહ્યા છીએ. જ્યાં સુધી અમારી 3 માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે શાંતિથી બેસવા વાળા નથી. ઠીક છે કે વચ્ચે અમે એક વખત આંદોલન કર્યું ને આમ આદમી પાર્ટી અમારું આંદોલન ભાંગી નાખ્યું, એ પણ સત્ય છે. અમે તો જે છે એ ખુલ્લું કહેવા વાળા છે. આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ જે સોશિયલ મીડિયા પાર્ટી છે અને સોશિયલ મીડિયાની ટીમે અમારા આંદોલનને ડેમેજ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ ઘાવ અમને ખૂબ લાગ્યા હતા. એ ઘાવમાંથી હવે અમે ઉભર્યા છે અને ફરીથી અમે એક તાકાતથી સરકાર સામે આવીશું. મહેરબાની કરીને હું તો આમ આદમી પાર્ટીને એટલી વિનંતી કરું છું, ખેડૂતનું હિત ઈચ્છતા હોય તો અમારા આંદોલનને રોકવાનો પ્રયત્ન નહીં કરતા. તમે એક વખત રોકીને પ્રયત્ન કરી લીધો, બીજી વખત આ પ્રયત્ન નહીં કરતા, નહીતર અમારી આંધી તમને પણ ભસ્મ કરી નાખશે. અમે એ લોકો છે, અમે એ સિદ્ધાંતોથી ચાલવા વાળા છે કે કોઈ પણ રાજકીય પાર્ટી અમારા માર્ગમાં આવશે ને એને બાળીને ભસ્મ કરી દેશું. અમે એ તાકાત ધરાવીએ છીએ. એટલે અમે આંદોલનના માર્ગે પણ જવાના છે. કેમ કે ખેડૂત ઉપર જે દેવું છે એ સરકારની ભૂલને કારણે છે. તો 3 લાખ રૂપિયા સુધીનું ખેડૂતનું દેવું માફ કરવામાં આવે. ટેકાના ભાવે જ્યારે મગફળી ખરીદવામાં નથી આવતી, આવે છે તો પણ ઓછી ખરીદવામાં આવે છે, એમાં પણ લાઈનમાં ઊભું પડે છે. ટેકાના ભાવે પૂરી 200 મણ મગફળી ખરીદવામાં આવે. અને આજે 2026 ચાલી રહ્યું છે બેન, 2019 થી
પાક વીમો જે ખેડૂતનો મંજૂર થઈ ગયેલો હાઈકોર્ટના આદેશ થયેલો જે પાક વીમો છે એ હાઈકોર્ટના આદેશ પછી પણ આજે ખેડૂતને મળ્યો નથી. એ તમામ પાક વીમો છે એ ખેડૂતને આપવામાં આવે. આ 3 માંગ છે ને એ પણ પૂર્ણ કરવી પડશે. અને અત્યારે જો ખેડૂતને ફરીથી આપણે દેવામાં ન ડૂબવા દેવા હોય તો અત્યારે સબસિડીમાં ડીઝલ આપવું પડશે. નહીતર હજુ પણ ખેડૂત છે ક્યાંય ને ક્યાંય દેવામાં ડૂબશે અને ભારત દેશની ઇકોનોમી છે એ વેગ વિખેર થઈ જશે એવું મને લાગી રહ્યું છે. એટલે જગતનો તાજ છે એ જ આ દેશને બચાવી શકે તેવી કન્ડિશન છે. અત્યારે યુદ્ધની કન્ડિશન છે, આપણે સમજી શકીએ. સરકારને યુદ્ધ બાબતની વાત હોય, જ્યારે દેશ હિતની વાત હોય ત્યારે દેશના તમામ ખેડૂત છે આ દેશની અંદર, જે ગુજરાતની વાત કરવા જાય તો ગુજરાતની અંદર 56 લાખ ખેડૂત ખાતેદાર છે અને ઓલ ઓવર ભારત દેશની અંદર 18 કરોડ ખેડૂત ખાતેદાર છે. આ 18 કરોડ ખેડૂત ખાતેદાર છે આ સરકારની સાથે રહેશે જ્યારે દેશ ઉપર કોઈ આફત હોય તો. દેશથી મોટું કોઈ નથી. દેશનું હિત હોય, દેશ ઉપર કોઈ મુસીબત હોય, કોઈ આક્રાંતાઓ આવે ત્યારે દરેક ખેડૂત છે દેશની સાથે છે, સરકારની સાથે છે. પણ એનો મતલબ એ નથી કે સરકાર કોઈ પણ નિર્ણય લે, કોઈ પણ કૃત્ય કરીને સાખી લેવામાં આવે. અત્યારે જે સરકારનું આ મિસમેનેજમેન્ટ ચાલી રહ્યું છે એ ખોટું છે. એટલે હું તમારા માધ્યમથી કહું છું કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને ડીઝલ આપવામાં આવે. થેન્ક યુ સો મચ પરેશભાઈ. અને આખી વાત તમે જે કરી એ પ્રમાણે બહુ બધા ખેડૂતો જે રજૂઆત કરી રહ્યા છે, લાઈનમાં ઉભેલા ખેડૂત છે એમને પણ સાંભળ્યા છે, એમની વેદના પણ સાંભળી છે. પ્રશ્ન એ જ આવે કે આપણને બધાને એવું લાગતું હતું કે યુદ્ધ ત્યાં થઈ રહ્યું છે ને આપણને શું અસર થવાની છે. પણ છેલ્લા કેટલાક સમયથી જોઈએ તો એ આપણા થાળીમાં આવતા અનાજથી લઈને આપણા ગાડીમાં નખાતા પેટ્રોલ સુધી બધી જ જગ્યાએ યુદ્ધની પરિસ્થિતિની અસર આપણને પણ થઈ રહી છે. અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણા દેશે સૌથી વધારે આર્થિક જે મોંઘવારી અને એની આપણે વાત કરીએ છીએ એમાં આપણે ના ધકેલાતા જઈએ અને આર્થિક સંકટમાં ના ધકેલાતા જઈએ એના માટે ત્વરિત પગલાં લેવાની ખૂબ જરૂર છે. અત્યારે તો ગુજરાતભરમાંથી ખેડૂતોની જે તસવીર આવી રહી છે એ કમનસીબે બહુ જ દુઃખદ છે. કારણ કે ખેડૂત જ્યારે એવું કહે કે અમારો જન્મ જ ખાલી લાઈનમાં ઊભું રહેવા થયો હોય, એવી રીતના અમે પહેલા પાક માટે લાઈનમાં ઉભા રહીએ, એટલે ખાતર લેવા માટે લાઈનમાં ઉભા રહીએ, એના પછી કઈ હોય તો એને વેચવા માટે લાઈનમાં ઉભા રહીએ, અને હવે બાકી હતું તો અમે હવે ડીઝલની લાઈનમાં ઉભા રહ્યા છીએ. એટલે આપણે જેને જગતનો તાત કહીએ છીએ એના માટે આપણે થોડુંક વિચારીએ અને એ કેવી પરિસ્થિતિમાં ખેતી કરે છે એ વિચારીને પણ એને કંઈક સારું થાય એવી આશા રાખીએ છીએ. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે જોડાયા એ બદલ.